ઘટના બની છે કે મારા દીકરાને વિજય મકવાણા અને ભાવેશ મકવાણા બે ચકેડામાં ફેરવી અને એમ કહે છે કે તમારે 10 કરોડ રૂપિયા આપવાના. હવે સાહેબ મારી પોઝિશન એવી નથી, હું એ લોકોને 10 કરોડ આપી આવ્યું. બીજા નંબરમાં મારા મોટા દીકરાના ફોનમાં ભાવેશ મકવાણાનો ફોન આવતો અને એ એમ કહેતો તારો ભાઈ વયો જાય તો ભલે જે કરે એ, મારે પૈસા જોશે. એટલે મારા દીકરાને એવું કીધું કે ભાઈ મને આ બાબતમાં ફોન ન કરતા, કે મેં તમારી પાસેથી પૈસા લીધા નથી, મારા ભાઈએ લીધા છે, આ તમે ગોતી આવો અને એને મારી નાખો તો મને મંજૂર છે. બરાબર છે. તો પરમ દિવસે કાલાવડ મારો મોટો દીકરો રહ્યો ને એ કાલાવડ રેવન્યુ તલાટીમાં નોકરી કરે છે અને કાલાવડથી 6 વાગે નોકરી પૂરી કરીને આવતો હતો. વડ વાજડી પાસે હોંડા આડું નાખી અને બે ફાર્મ માર્યો, હાથ ને પગ બે ભાંગી નાખ્યા. અત્યારે હોસ્પિટલ એડમિટ છે. હવે સાહેબ તમે કહો અમારે કેવી રીતે કરવા? અને બીજું સાહેબ, હું કમિશનર સાહેબને વિનંતી કરું છું અને ગૃહમંત્રીને વિનંતી કરું છું કે આના ત્રાસમાંથી અમને મુક્ત કરાવો. 6 તારીખે હું કાલાવડથી નોકરી પૂરી કરી અને રાજકોટ પરત આવતો હતો ત્યારે વડવાજરી પાસે વડવાજરીના ગેટની સામે મારી કારની આગળ એક અજાણ્યા શખ્સોએ બાઇક રાખી અને ઉતરીને સીધું જ મારવા માંડ્યા. અને ખાસ કે ભાઈ તારો ભાઈ ક્યાં છે ને તારા ભાઈના પૈસા નથી દેવાના, તમે જ હંતાડ્યો છે ને બીજે એમને કીધું છે ને આ બધું શું છે કે આવીને સીધા મારવા જ માંડ્યા. કાંઈ પૂછ્યું જ નહીં શું હતું, સીધું ભાઈને હંતાડો પૈસા પર. ટૂંકમાં મારા ભાઈનો જે પ્રશ્ન હતો એને એનો ખાર છે ને આખો મારા ઉપર ઉતારી અને મારા ઉપર જીવલેણ હુમલો કર્યો છે.